હું નથી હું કોક ને રોવડાવો એવા કામ કરો તમે મન જોઈને નહીં રોતું બિચારી ઉન્નતિ નું કામ વધાર છાસો હોય ડોળી ડોળીને સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલ કસે ગાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે બપોરના 12 ઉઠ્યા હતા સવારના 10 વાગે પણ 12 તો વાગી ગયા છે એકચ્યુઅલી અને ક્યાં ગયું પેલું આ ક્યાં ફરું છું ભાઈ તું નહીં લઈ જવા અરે આ લઈ જા ના કીધું ને તને ખર્ચો નથી કરવાનો ખોટા આટલા હારા હારા ચપલા પડ્યા હોય નથી તું આ ચપ્પલ મૂકી દે યાર નહીં તું મૂકી દે આ લઈ જા કાઈ કામના તું પહેરતો નથી હું પહેરીશ તું મૂકી દે ક્યારે પહેરીશ વર્ષથી તો હું જોઉં છું પહેરા વગર તું મૂકી દે ના ના લઈ જા બૂમો ના કરીશ દાંત આવી ગયા ઓકે સો ગાઈઝ અલા મે થારની ગઈ એ થાર લે ના ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ જય અંબે જય શ્રી કૃષ્ણ જય અંબે હું નથી 3000 રૂપિયાના સ્લીપર બાથરૂમ માં ના મૂકવાના જત રહી જા નથી તું પહેરતો ભલે તું જા યાર બાથરૂમમાં આવી જ રાખ્યા હા ભલે તારી વાત નહીં થાય એવી પણ તું રહેવા દે ભાઈ મૂકી દે ને પ્રેમથી જા ખોટી ગઈ ના કરે બરોબર હું છે હું લાગે સારું લાગે મારે કોઈને સારું લગાડવાનું થાતું કિશન કેવો છે જો નાઇકી ના ચપ્પલ છે ને વોશરૂમ માં રાખ તું નથી યાર જાણે મારે નથી બતાવવું કોઈને એવું કે હું આવું છું બતાવું પણ કિશન ની ચૈડા હોય તે ઓલું ન કરે જા અહીંથી નો વેજ જા નો વેજ જા અહીંથી જા બડે ભાગે મારી ભાગે છોડ દે નહીં છોડો હું લવલીને ફોન કર હું લવલી યાર મોકલી દે તો કાલે તું ક્યાંય પૂછતો હોઈશ નથી અહીં તો જો એક વખત જો અહીં એક વસ્તુ બતાવું અહીં તો જો ખોલ ને બાડી દેખાવ છું તું મને એરિયા અંદર આમ કર આપણે ક્યાં જવાનું છે આજે ફરી કર દો ફરી એકવાર મેં ઝૂમ કરી રાખેલું હતું ઝુકેગા નહીં સાલા કે સો આજે રાતે અમે લોકો હા સો આજે રાતે અમે લોકો જવાના છીએ જય શ્રી કૃષ્ણ જય અંબે પુષ્પા 2 જોવા માટે લેટ્સ ગો હજુ પહેલા કામ ફટાફટ બધા પતાવી દઈએ પછી આગળનો વહીવટ કરશું હાલ ફિલહાલ હું આવ્યો તો શું કહેવાય ગાંધીનગર કઈ ચોકડી છે કયો આ ગાંધીનગરથી જે કોઈ હોય એ મને કહી દો કે આ કઈ ચોકડી છે બરાબર 99% તો તમને ખ્યાલ આવી જાય ગાંધીનગર વાળા જેટલા હોય એમને ગાંધીનગરથી પહેલા તો કહો કે કોણ કોણ છો કમેન્ટ સેક્શનમાં જણાવજો કે હું બહુ ઓછો આવું છું ગાંધીનગર પણ આજે આવ્યો તો એક ફ્રેન્ડના શોપનું ઓપનિંગ હતું તો ત્યાં આંટો મારવો પડે હાજરી આપવી પડે મને એટલે ત્યાં હાજરી આપીને પાછો હવે જઉં છું બોપલનું કામ પૂરજોશની અંદર ચાલી રહ્યું છે શું આવવાનું છે એ તો યુ નો ગાઈઝ ઇઝ સસ્પેન્સ એન્ડ ઓલ તો છે જ શું છે શું નહીં બરાબર બટ બોપલથી પણ કોણ છે એ મને કમેન્ટ જણાવજો જરાક કે બોપલથી કોણ છે મને બરાબર એ વસ્તુ તમારે મને કહેવાની છે ઓકે સો અત્યારે તો વૈષ્ણવદેવી વાળા રસ્તે થઈને ભાઈ જઈ રહ્યા છે બોપલા આફ્ટર લોંગ ટાઈમ હાય બ્રો ગાંધીનગર મળતા હતા ડાયરેક્ટ બોપલ મળ્યા છીએ બહુ ખાવા લઈને આવ્યો છે મારો ભાઈ આવી જાવ બધા બધું નહીં બોલાવા એવા ટોળું થઈ જાય આપણે ક્યાં જવાના બધા ભેગા થઈ જાય અહીંયા તો તકલીફ થઈ જાય ફૂલ તકલીફ થઈ જાય બહુ હેવી થઈ જાય તકલીફો વધી જાય એવી છે ભાઈ કે તો ડોબી છે ડોબી કે ડોબી કે ડોબી હું નથી હું કોક ને રોવડાવો એવા કામ કરો તમે મન જોઈને નહીં રોતું તન જોઈને રોવે છે કેમ બોલો ભાઈ લવલી ફૂલ આપવાનો
ઉન્નતિએ ગેમ કર નાખી ને તારી અને હમણાં લવલી જોડે બહુ ખતરનાક હાથ શોધ્યો બિપિન પણ તું હતો નહીં ના કહો હિયાઈને એટલો ગોળો થઈ જાત ને કે જેની કોઈ હદ નહીં ફોટો પડાવ લવલી સામે આમ કહીને ભૂલ એટલે પેલા ભાઈ હતા ને એને શું કીધું ખબર કે લવલી ફોટો પડાયેલા કોક પેલું ની મરણ પ્રસંગ મજા આવે પેલા ગુલાબ એમ કહીને ભોરાઈ ગયો એમ ભોરાઈ સ્ટાઇલ છે તમે નહીં ઉપર હતા કોક જગ્યાએ વાત કરે આ તો જવા દો કક્ષા નહીં કે એ વાત વાત કરતા નહીં કેવું મારે કાંઈ શબ્દો મારી જોડે હતા નહીં ઉલટા થઈ ગયા સો મારો મિત્ર જાય છે હવે કાલથી બેસ્ટ ઓફ લક બ્રો મળીએ બરાબર હે હા વાહ તો હાલ ફિલહાલ હું શોપ પરથી નીકળી ગયો છું શોપ વધાઈને અમે લોકો જઈ રહ્યા છીએ ઘર બાજુ જઈને ઘરેથી પછી અમે લોકો જવાના જ છીએ ક્યાં પેલા ખાઈશું ખાઈને પછી જવાના છીએ ક્યાં ખબર મેં જુગેગા નહીં સાલા પુષ્પા 2 જોવા માટે ગાઈઝ સો અમે લોકો જવાના છીએ આજે પુષ્પા 2 જોવા માટે તમને જઈને પછી રિવ્યુ આપવામાં આવશે જો કે રિવ્યુ તમે હજુ સુધી બહુ બધા કદાચ સાંભળી જ લીધા હશે કે મૂવી કેવું છે શું છે મૂવીમાં શું નથી આ તે બરાબર છે સો નાવ આપણે જઈએ છીએ અત્યારે તો ઘરે જઈને જમશું જમ્યા પછી અમે લોકો મૂવી જોવા જવાના છીએ મૂવીમાં તાલ થશે કોણ છે શું છે મૂવી જોવા કોણ આવવાના છે આ તે બધી વસ્તુ તમને બતાવવામાં આવશે બરાબર છે સો આજનો દિવસ આવી રીતે સ્પેન્ડ થઈ રહ્યો છે અને પણ કાલથી વ્લોગોમાં તમને એવી મજા આવવાની છે ભાઈ બહુ જ મજા આવવાની છે બહુ બધું છે વ્લોગની અંદર એટલા માટે સો સ્ટે ટ્યુન તમે બન્યા રહેજો વ્લોગમાં કેમ કે બહુ જ સખત વાળી મજા તમને હવેના આવનારા વ્લોગ્સમાં આવવાની છે ઓકે સ્ટે ટ્યુન તો ફાઇનલી ભાઈ પહોંચ ગયા ઘર पे ખબર નહીં ઉન્નતિના જે પાર્સલો બધા મંગાયેલા તમે ક્યારે આવી ગયેલા આ લોકો ક્યારે આવી ગયા એટલે તો તમે ધીમા તો આયા જ ના હોય હા તમે લોકો વાત ખોટી પડે ઉન્નતિ બોલો મેં બે જોડે નીકળ્યા હાઈટ ઉપર એક્ટિવ ચલાવ્યો એને શું બાપાર કોમો દૂધ નથી હો દૂધ પીવાનું સ્ટાર્ટ ઓ પીવાનું દૂધ ટાઈમ નહીં ખાવાનું ના શું છે બટાકા ખાઈશ થોડુંક અરે યાર લિટલ બીટ બાપુ જય માતાજી દરબાર આયા ખરા તમે એમ ને ગાંધીનગર થી આવી પોકતા તમારે સવારની સાંજ થઈ ગઈ રાત પડી ગઈ હાઉ તે કામ બહુ હતું એ હાલો ક્યાં મારે ચાર્જિંગ મૂક્યા ઉપર બિચારી ઉન્નતિનું કામ વધાર છાસો હોય ડોળીને સાંભળ્યું અહીં છાસ ડોળીને આનું આ દેખાય બિચારી तो एक्चुअली वो मारो खाना कैसा लगा आज फेवरेट सब्जी थी फेवरेट तो हां बोली मैं तो काल कीधું તો ખબર એક બટાકા ની બને પણ તે શું કે મારું લોક બનાવવાનો આજે હું ઓળો રોટલા બનાવવાનો હતી તોય તારી હાટું થઈને મેં બટેકાનું શાક બનાવ્યું ભગવાન તને 200 વર્ષ ની કરે એ 200 વર્ષ ની કરે ને એના હાટું બટેકાનું શાક બનાવતી રહું છેલ્લે હાથ મારતો હોય તો આપો એ રાહ તો હોતી चला પોતાનું તો કહો तेरे को कैसा लगा એક નંબર શાક ને શાક બટાકાનું શાક રોટી કોણ આવી જતો આપણે તૈના કાઢ્યું બટાકાનું શાક રોટી દૂધ આ બધું મળી જાય ને એટલે વાર્તા પૂરી તમે ગાઈસ હું મારો ફોન ભૂલી ગયો છું એકચ્યુઅલી ગાઈસ અને બાપુનો ફોન લઈ લીધો છે આપણે વ્લોગ બનાવવા હાલો અંધારું છે અમારા 1 2 3 4 5 જણા બીજા 2 જણા છે એમાંથી એક જણ તો હાઈટેડ છે એટલે દેખાય અત્યારે પણ બીજો અંધારામાં મૂળ રહ્યો એ કાળિયો હો પણ એટલે દેખાય ક્યાંય લાઈને એ કાળો છે એટલે જો દેખાય એના માટે એને એક જુગાડ કર્યો શું કર્યો વ્હાઈટ કલરનું જેકેટ લાવ્યો જો હીરો દેખાય પણ જેકેટ જેવું કમ્પ્લીટ દેખાય જો જેકેટ જેવું કમ્પ્લીટ દેખાય હીરો દેખાય હવે હસેદાના દાંત કેટલા કમ્પ્લીટ દેખાય જોયા તમે એટલે આ બધું ખાઈ જઈશ તમે સમજ્યા એકચ્યુઅલી આવું છે આ બધું ઉન્નતિ તને ખબર કેવું જેકેટ છે મારે કેવું છે કલર હા આ કેવું છે
ચારકોલ એમને ઓલમોસ્ટ કલર બ્લેક કેવો છે મારું કો ગાય લાગે હે મારું કો ગાય લાગે કેવો છે બ્લેક ઓ ચીચા આ કલર કેવો છે વ્હાઈટ આ કલર કેવો છે ઉભા રહો હું ઊંધું કરી દઉં ઊંધું પહેરાય મારે એમ નહીં એટલે મને ખબર છે તે કેમ બ્લેક જેકેટ વ્હાઈટ જેકેટ માંગે છે પહેરી કે ધોળા લોકોએ કાળું જેકેટ પહેર્યું ને કાળા હા, લોકોએ તો હું ધોળું. કાળું કરી દઉં ના તો કાળો માણસ દેખાય ધોળા ને જેકેટ એટલે દૂરથી દેખાઈ જાય આલા એ છે. પેલા ફોનનું બાજુમાં બે વાળા ખદડા બાજુમાં બેવાવાળા ખદડા નીકળ્યા બાકી સામે નજર થોડી સામે નજર લાવવાનો જ નતો એ નતો સામે નજર થોડી થાય ખદડો આખી નહીં લઈને આવ્યો. તારો જીરાફ. જાવા દે ના ના જાવા દે બાજુ યે. અવાજ આવ્યો છે એક નંબર કશું નહીં દઉં એક નંબર અવાજ તો એક નંબર આવ્યો છે ના પાછળ સ્ટીલ નો અવાજ આવે આવ્યો તો એક નંબર છે લાય મને લાય તું મને મને જોવા દે લાય હાલ પકડ તો ભાઈ બગા મારો ફોન પકડ તો ફોન ગિરા દિયા હે ખદડાઓમાં એમ છે કે આગ હાઈ છે પટ્ટી અને કવર હમણાં હેવી રેવી તૂટી લેવા ગયું છે. કવર તૂટી ગયું કવર ભલ તૂટી જાય નીચેથી બેન તૂટી ગયું છે ફોનમાં આવી ગયા તા Actually આ vlog ચાલુ છે અંદર બંધ થઈ ગયો તારો વ્લોગ આ ખુલ્લો કઈ રીતે છે નીચે કરો ફોનમાં એકચ્યુઅલી છે ને બેનને ફોન લીસું ગિરા કવર દિયા ના હે. લાવાય હું તો હોલો કવર વગર વાપરું ફોન હાચવતા નથી આવતો અમને તકલીફ એ છે બીજું કોઈ ફોન જ કઈ નહીં થાય ટેન્શન આલે ફોન કઈ નહીં થાય. ના ના ફોન નું કાઈ નહીં એમની એને આટલો બધો હાચવીને આવો પાડા જેવો કર્યો ટીટ માકડી હતી હાવ ઓ ટીટ માકડી વાળી કુપોષણ નો શિકાર લાગતો તો પોલિયો થઈ ગયો હોય એવો ચિંતા ના કર કાઈ નહીં ચિંતા નહીં કર સાલા હરામી કેવો ખીજાય છે ના એ બીજા નહીં ભાઈ બરોબર અલે પણ તું એક દાડો એટો ફન્ના હેડ જે માણસ ને હું કહેવાનું એ તો આજે પડી જાય, કવર ભૂલ તોડ થાય. નાખ્યું જો 24 કલાક પણ નવું આવશે. એ હોતો નથી કવર તૂટ્યું એ બહુ હાયું મને ગમ્યું એનો કોઈ હોતું નથી કાલે બકા. હું એટલે કાલા કવર નહીં આવે તૂટી જાય એટલે. આપણે બહાર જવાના ને ત્યાંથી હું કવર ને ટફન બે પાછું હા બાપા લીસું તું તો ના ન તારે આના કરતા દેડકા વાળું સારું હતું गाइस मेरे फोन को क्या क्या હું તાર કવર સારું હતું हाँ, इससे अच्छा देड़के वाला जड़ा पाड़ा कवर था ना अच्छा था वो पड़ा होता ना तो अभी टूटा नहीं होता મોબાઈલ જેવો હતો પુષ્પા ફટ દે જો કિધર था તારે પાઉં કરીને લઈ લે. गाइस टफन वफन टूट गया है कवर भी टूट गया है लेकिन फोन को कुछ नहीं हुआ अच्छा मैं तो टेंशन में आ गई थी तो टेंशन में आ गई इतनी सर्दी में भी पसीना छूट गया पसीना छूट रहा था लेकिन મૂવી જોઈ તો પુષ્પા ચૂકેગા નહીં સાલે ચૂકી જાય નીચે પહેલી વાર વાત કરી આમ કઈ લો क्या हुआ पता है मैं झुकेगा नहीं साला मेरा फोन बोला तू नहीं झुकेगी तो मैं झुक जाता हूँ ले લે આપડા મૂળ મુદ્દે પોઈન્ટે દેખાઈ ગયા યાર જેટલું કિસ્મત તારું જો આ હતી કાક આપણે બાજુમાં બે વાળા ખદડા નીકળ્યા હા. સામી નજરે થોડી થતી એવું કાક હતું ને અને આપણી પથારી આપણા ને જ ખબર હોય આજે કેમ બોલે ખબર આજે આજ સ્વાદ की माजी बटाकाની સબ્જી ખાધી છે ઓહો. ખબર પડી આપણી પથારી આપણા ને જ ખબર હોય પાછું પડ્યો હોય ને આરો પછી જા પાછું જા પાછું જા ફોન લાવી, ભાઈ, ભાઈ. જા કાળિયા તું જા વાહ વાહ લવલી વાહ સુપર સ્પાઈડર એ જા તો તું જા તો કાળુ જા હા હા જા 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 આ વાહ વાહ જા હાલ કાળુ જા જા જીરાફ જા रुक तो अंदर ही नहीं है यू गली नहीं है के અવાજ તો ધીમું કરો ओए यू गली नहीं है के आम कर सकते ના ના જા ના ના તું જા તું જા હું કીધું બધું बोलो बाबू उठेगा नहीं साला उठेगा नहीं साला नहीं उठेगा नहीं उठेगा नहीं है उठेगा नहीं આ બાબુ બાબુ બધા હુઈ ગયા તા લવલી તમે હોઈ જતા ભાઈ થોડી ઊંઘ લઈને બધા શું કહેવાય actually કાકાને બોલી અમે તો બે જણ એવી મજા કરીએ ને હેરાન જ કરે પબ્લિક ને હરતી જ નહીં હેરાન કરતા બે જણા એક હું કે મારા बोलवा नहीं दी ઊંઘ વાત એ ઊંઘ ખાલી 5 મિનિટ હોઈ ગયો એમ કે આપણે ના એવું અલા આ તો ઉપર જ છે
સો ટૂંકમાં પુષ્પાનું ડિસ્કશન બહુ પૂરજોશની અંદર ચાલી રહ્યું છે કે પુષ્પાનો ધડાકો કોણે કર્યો અને ધડાકો થયો તો કોના ત્યાં થયો, બે જગ્યાએ આ હતું ને પુષ્પા ક્યાં બચ્યો ને અમારો ફોન લાવો તમે ફટાફટ. ભલે અમે ઊંઘ ગયા હોય પણ અમે કીધું ઈ જ થાય. સીએમ બધા ઉપડી જવાના. એક કામ કર, તું રાઇટર તો તું જ હે ને મૂવી નો, નહીં તારા વગર તો આગળ 3 તો લખાઈ જ નહીં હોય ને. અમારે જવાનું લખવા. બાબા નતો પેલો કાઢ્યો પણ કહી દીધું તો બધા લાકડા જતા ને અમે કહી દીધું, પૂછા ને બધા લાકડા ડુપ્લિકેટ છે પૂછ. એ કહી દીધું. મારી વાત એમ તો ખબર હતી, મને પૂછવા આવ્યા હતા એ એ. લખ્યું તું એટલે તો તને મને ખબર કાલે જ હોય પૂછવા આવ્યા ને. હતા એટલે બાપુ હવે આપણે એકલા જાવ તમે. આ ડિસ્કશન બહુ વધી ગયું છે ગાઈઝ અને આવું ચાલતું રહેશે અને આ બગાસા ખાઈ રહી છે અત્યારે, બરાબર. સો ગાઈઝ એક જ મિનિટમાં મને બ્લોગ પતાવી દો. 2 મિનિટ બ્લોગ લે. બાપુ ગાડી લઈ લેતા આમ ઠરે રહે એમ ખબર નહીં પડતી યાર, તો સમજે. બાપુને હું કેવું ગાઈઝ હે બાપુ, બાપુ તમને પૂછવાનું જ નહીં ને મારે તમે પિક્ચર કેવું લાગ્યું છે આગળ. ઇન્ટરવ્યુ પછી આપણે ઉતા જ નહીં 10-15 મિનિટ એની પહેલા ઉતા આપણે. રહેવા દો ને યાર, ચલો ભાઈ. આ બધા લોકો સુઈ ગયા હતા, સવારના વાગી ગયા છે 4. હવે જઈને સુઈ જઈશું કેમ કે પાછું કાલ સવારે ઉઠીને કાલે શું કરવાનું છે એ કાલે જ કહીશ. ઓકે, સો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કે જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે.